નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં અખિલ ભારતીય મારવાડી મહિલા સમાજનું સંમેલન યોજાયું હતું. દાહોદ શહેર વિસ્તારના રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં અખિલ ભારતીય મારવાડી સમાજ મહિલા સંમેલન સાથે મહિલાઓને લગતા સ્ટોલ લગાવવામાં આવ્યા, જેમાં ડ્રેસ, કપડાં, જ્વેલરી, વિવિધ પ્રોડક્ટોના સ્ટોલ, ખાણીપીણીની સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ અને મારવાડી સમાજના આયોજક એવા હિતિશાબેન રાઠી, સુનિલભાઈ ખંડેલવાલ અને મારવાડી સમાજના મહિલાઓ અને ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ આ આયોજન હાજર રહ્યા. આ અખિલ ભારતીય મારવાડી સમાજ સંમેલનમાં નાના બાળકો માટે ડાન્સ પ્રોગ્રામ, મિમિક્રી, ફેશન શો જેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધે ગાર્ડનમાં અખિલ ભારતીય મારવાડી મહિલા જે સમૂહ છે એમના તરફથી આ સરસ એક મજાનું એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે. અને આ એક્ઝિબિશનનો હેતુ એ છે કે એક જ જગ્યા ઉપર બધી વસ્તુઓ બહેનોને જેમના શોખની હોય, ઇન્ટરેસ્ટની હોય, બધી જગ્યા વસ્તુ એક જ જગ્યાએ મળી શકે એના માટે આ એક સારું હેતુ છે. અને એના માધ્યમથી બધી બહેનો એકબીજા જોડે મળે, ઇન્ટ્રોડ્યુસ થાય, આ પણ એક હેતુ છે. અને અહીંયા એક સરસ જે હેતુ છે એ પૂરું થયું છે. આ જ અહીંનો જે એક્ઝિબિશન છે એમાં આજ મેં પહેલી વાર મારું પણ એક એક્ઝિબિશનમાં સ્ટાલ લગાવ્યું છે અને હેન્ડીક્રાફ્ટનો રાજસ્થાની બધી આઇટમ રાખી છે. સરસ રિસ્પોન્સ મળે છે બહેનોના ઇન્ટરેસ્ટ. નમસ્કાર. અખિલ ભારતીય મારવાડી સંમેલન દાહોદ શાખા દ્વારા 7 વર્ષથી દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. આપણે આ વર્ષે પણ વિક્ટર મેળાનું આયોજન કર્યું છે. તેમાં બહેનો દ્વારા પોતે ઘરે જે હોલસેલ ઘરે વેચતા હોય છે હોમમેડ વસ્તુઓ, અને બહેનો પોતાના પગભર થવા માટે જે કામ કરતા હોય છે એમને આપણે સ્ટોલ પ્રોવાઈડ કરીએ છીએ. અને એમને આપણે સ્ટોલમાં બધા ગેસ્ટને આમંત્રિત કરી અને દાહોદવાસીઓને બોલાવીએ છીએ અને એમનું ખૂબ જ વેચાણ થાય છે દર વર્ષે. એટલે અમને દર વર્ષે સ્ટોલ આવી રીતે